જરા વિચારો, એક એવી સામાન્ય આદત જે કદાચ અત્યારે પણ થઈ રહી છે, તે ધીમે ધીમે આપણા દેખાવ અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે. ચાલો આજે આપણે એ છુપાયેલા દુશ્મનને ઓળખીએ. હવે આ સવાલ કદાચ થોડો અજીબ લાગે પણ જરા વિચારવા જેવો છે, કારણ કે આ વાત ફક્ત સુંદરતાની નથી. આ વાત છે જીવનની સૌથી પાયાની ક્રિયાની, શ્વાસ લેવાની. શું થાય જો આપણે આ જ ક્રિયા ખોટી રીતે કરી રહ્યા હોઈએ? આ વાત જરા ઊંડી છે નહીં? કે જે કળા આપણને જન્મથી જ મળેલી છે, શ્વાસ લેવાની કળા, એ જ આપણે ભૂલી ગયા છીએ. અને એની કિંમત આપણો ચહેરો અને આપણું સ્વાસ્થ્ય એ દરરોજ ચૂકવી રહ્યું છે. તો ચાલો હવે આ છુપાયેલા દુશ્મનને એટલે કે મોતથી શ્વાસ લેવાની આદતને જરા નજીકથી જોઈએ. તમને કદાચ નવાઈ લાગશે કે આ કેટલી ગંભીર વાત છે. ચાલો એક કામ કરીએ. અત્યારે જ આ જ ક્ષણે જરા ચેક કરો, મોં ખુલ્લું છે કે બંધ? અને જીભ ક્યાં છે? આ નાનકડી સભાનતા જ આખી સમસ્યાને સમજવાની ચાવી છે. જુઓ, આ બધી સમસ્યાઓ, ડાર્ક સર્કલ, નબળો જડબો, વાંકાચૂકા દાંત, આ બધું અલગ અલગ નથી. આ બધા એક જ ઝાડની ડાળીઓ છે અને એનું મૂળ છે મોંથી શ્વાસ લેવો. આ એક એવી આદત છે જે ધીમે ધીમે ચહેરાનો આખો આકાર જ બદલી નાખે છે. આ સરખામણી કેટલી સચોટ છે ને! પીગળતી મીણબત્તી. આ કોઈ 1-2 દિવસમાં નથી થતું, પણ વર્ષો સુધી, ખાસ કરીને રાત્રે જ્યારે 8-10 કલાક મોં ખુલ્લું રહે, ત્યારે ગુરુત્વાકર્ષણ ધીમે ધીમે ચહેરાના આખા સ્ટ્રક્ચરને નીચે ખેંચે છે. અને હા, નસકોરા, આપણે શું માનીએ છીએ કે ભાઈ બહુ ગાઢ ઊંઘમાં છે, પણ હકીકત તો એનાથી બિલકુલ ઊંધી છે. નસકોરા એ ગાઢ ઊંઘ નથી. એ તો એક સંઘર્ષ છે, એક ચીસ છે કે શરીરમાં પૂરતી હવા નથી જઈ રહી. એ શાંતિ નથી, પણ એક પ્રકારની ગૂંઘળામણ છે. અને આની અસર ખાલી રાત પૂરતી નથી રહેતી. જરા વિચારો, આખી રાત જો શરીર ઓક્સિજન માટે લડતું હોય તો સવારે ફ્રેશનેસ ક્યાંથી આવે? પછી આખો દિવસ થાક, ચીડચીડ અને મગજ જાણે ધુમ્મસમાં હોય એવું લાગે. આ બધાનું કારણ ઘણીવાર રાતની એ એક ભૂલ જ હોય છે. સારું, તો આટલી બધી સમસ્યાઓ છે, પણ સારી વાત એ છે કે એનું સમાધાન પણ છે. અને સમાધાન ક્યાંય બહાર નથી, આપણા શરીરની અંદર જ છુપાયેલું છે, કુદરતની ડિઝાઇનમાં જ. વાત એકદમ સિમ્પલ છે. નાક અને મોં બેઉના કામ અલગ અલગ છે. શું આપણે ક્યારેય કાનથી જોવાનો કે આંખથી સાંભળવાનો પ્રયત્ન કરીએ છીએ? ના ને! તો પછી ખાવા અને બોલવા માટે બનેલા મોંથી આપણે શ્વાસ કેમ લઈએ છીએ? નાક તો શ્વાસ લેવા માટેનું એકદમ હાઈટેક મશીન છે, જ્યારે મોં તો ખાલી એક ઇમરજન્સી દરવાજો છે. આપણા નાકને તમે એક પર્સનલ એર પ્યુરિફાયર સમજી લો. જ્યારે હવા એમાંથી જાય ત્યારે એ ફિલ્ટર થાય, ગરમ થાય, ભેજવાળી બને, ફેફસા માટે એકદમ પરફેક્ટ. અને મોં તો એક ખુલ્લો દરવાજો છે, જે બધો કચરો, ધૂળ, જંતુઓ સીધા ફેફસામાં જવા દે છે. ઓકે, તો આપણે પ્રોબ્લેમ સમજી ગયા, એનું કારણ પણ સમજી ગયા. હવે વાત કરીએ સોલ્યુશનની. અને આ સોલ્યુશન સુંદરતાના એક વૈજ્ઞાનિક રહસ્યમાં છુપાયેલું છે. અરે અહીંથી વાત ખરેખર જાદુઈ બને છે. જ્યારે આપણે નાકથી શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું શરીર એક ચમત્કારિક ગેસ બનાવે છે. નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ. આ કુદરતની પોતાની દવા છે, એક પાવરફુલ અમૃત જે મોંથી શ્વાસ લેનારાઓને ક્યારેય નથી મળતું. અને આ જાદુઈ ગેસ કરે છે શું? અરે, એ તો ઘણું બધું કરે છે. એ લોહીની નળીઓને પહોળી કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે, ફેફસામાં ઓક્સિજનનું શોષણ વધારે છે અને શરીરમાં આવતા જંતુઓ અને સોજા સામે લડે છે. અને આ બધું તદ્દન ફ્રી, ફક્ત શ્વાસ લેવાની રીત બદલવાથી. પણ વાત અહીં પૂરી નથી થતી. સોલ્યુશનનો બીજો અને એટલો જ જરૂરી ભાગ છે જીભ. આપણે જીભની સાચી જગ્યા કઈ છે? એનું સાચું ઘર ક્યાં છે? તો એ છે મોઢાની ઉપરની છત, એટલે કે તાળવું. જ્યારે મોં બંધ હોય ત્યારે જીભે ત્યાં જ આરામ કરવો જોઈએ. એ જ એનું અસલી સિંહાસન છે. અને જ્યારે જીભ પોતાના સિંહાસન પર હોય છે ને, ત્યારે એક જાદુ થાય છે. એ ચહેરાના હાડકાં માટે એક કુદરતી ટેકાનું કામ કરે છે. એ સતત ચહેરાને ઉપર અને બહારની તરફ ધક્કો મારે છે. આનું પરિણામ મજબૂત ગાલ અને એકદમ શાર્પ જડબો. આ તો જાણે કુદરતી પ્લાસ્ટિક સર્જરી જેવું છે, જે મફત છે અને 24 કલાક ચાલુ રહે છે. સારું, તો આ બધી જાણકારી તો મળી ગઈ, પણ હવે સૌથી મોટો સવાલ,
આને રોજિંદા જીવનમાં અમલમાં કેવી રીતે મૂકવું? તો ચાલો હવે એના વિશે વાત કરીએ. પરિવર્તન લાવવા માટેના એકદમ સીધા અને સરળ રસ્તાઓ. આ બદલાવ માટે મુખ્યત્વે 3 સ્ટેપ્સ છે. એકદમ સિમ્પલ. પહેલું, દિવસ દરમિયાન સતત યાદ રાખો, મોં બંધ, જીભ ઉપર. આને તમારો મંત્ર બનાવી લો. બીજું, રાત્રે સૂતી વખતે હોઠ પર એક નાનકડી સર્જિકલ ટેપ લગાવો. આનાથી શરીરને નાકથી શ્વાસ લેવાની આદત પડશે. અને ત્રીજું, જડબાને મજબૂત બનાવો. ગાજર, સફરજન કે બીજા કોઈ કડક ખોરાકને બરાબર ચાવીને ખાઓ. બસ આ 3 પગલાં આખી ગેમ બદલી શકે છે. ટૂંકમાં આખી વાતનો સાર બસ આટલો જ છે. બંધ મોં અને ખુલ્લો નાક. આ માત્ર એક સુંદર અને તંદુરસ્ત ચહેરા માટે જ નહીં, પણ એક સ્વસ્થ અને જાગૃત જીવન જીવવાની ચાવી છે. તો છેલ્લે બસ આ એક સવાલ વિચારવા માટે છોડી જઈએ છે. આપણો શ્વાસ એ આપણને બનાવી રહ્યો છે કે બગાડી રહ્યો છે? કારણ કે શ્વાસ તો જીવન છે, પણ એ જીવન કેવું જીવવું એની પસંદગી આપણા જ હાથમાં છે.